નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। દર્શકો, વિશ્વ ગ્લુકોમા સપ્તાહ 2025ના ભાગરૂપે આજે આપણે આંખના સ્વાસ્થ્ય અને ગ્લુકોમા પર એક વિશેષ મહત્વપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છે। આજે આપણી સાથે ઓક્યુરા આઈ હોસ્પિટલના ગ્લુકોમા કન્સલ્ટન્ટ ડોક્ટર મયુરી ખમાર પણ જોડાયા છે। ડોક્ટર, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે। નમસ્તે। ડોક્ટર મયુરી ખમારનો પરિચય પણ દર્શકો આપને આપી દઉં। ડોક્ટર મયુરી ખમાર ગ્લુકોમા સારવારના નિષ્ણાંત છે, જે દર્દીઓની દ્રષ્ટિ બચાવવા અને તેમની દ્રષ્ટિ જાળવવા માટે 38 વર્ષથી વધુ સમયથી કામ કરી રહ્યા છે। તેમના ત્યાં દર્દીઓ ફક્ત ગુજરાતથી જ નહીં પરંતુ દેશ વિદેશથી આવી રહ્યા છે અને એટલે જ મહત્વપૂર્ણ સવાલથી આજની ચર્ચાની આપણે શરૂઆત કરવી છે। ડોક્ટર, સૌથી પહેલો સવાલ આપને એ છે કે આપ તો ગ્લુકોમા સારવારમાં નિષ્ણાંત તરીકે એક મજબૂત ઓળખ સ્થાપિત કરી છે, એટલે સવાલ એ છે કે ગ્લુકોમા શું છે અને તે શા માટે ખતરનાક છે? ગ્લુકોમા એ આંખની એક ગંભીર બીમારી છે। ગુજરાતીમાં આપણે એને ઝામર તરીકે ઓળખીએ છીએ। આ બીમારી આંખની અંદર ડોળાની વચ્ચે જે પ્રેશર હોય છે એ વધી જવાથી થતી હોય છે। વધારાનું પ્રેશર આંખની નસને દબાવે છે અને એના લીધે અંધત્વ આવે છે। આ દ્રષ્ટિ જે ગુમાઈએ છે તે કોઈ પણ સારવાર પછી પાછી આવતી નથી। એટલા માટે જ આ રોગને રોકવો ખૂબ જરૂરી છે, જેથી અંધત્વ આપણે રોકી શકીએ। બિલકુલ। ડોક્ટર, બીજો એક સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે, કારણ કે ઘણા લોકોને આના વિશે ડિટેલમાં ખ્યાલ નહીં હોય, એટલે ગ્લુકોમા કોને થઈ શકે, કોને ન થઈ શકે, એના વિશે થોડું ડિટેલમાં જાણવું છે અને ગ્લુકોમા માટેના કેટલાક મુખ્ય જોખમી પરિબળો છે તેના વિશે પણ થોડું ડિટેલમાં જાણવું છે। ઝામર દરેક ઉંમરમાં જોવા મળે છે, પણ મોટા ભાગે 40 વર્ષની ઉંમરથી વધારે વ્યક્તિમાં આ ઝામર જોવા મળે છે। સામાન્ય રીતે આ રોગમાં લક્ષણ હોતા નથી, માટે તેને દ્રષ્ટિનો છૂપો ચોર કહેવામાં આવે છે। જ્યારે પેશન્ટને ખબર પડે કે હવે મને નથી દેખાતું ત્યારે મોડું થઈ ગયું હોય છે। આમાં કોને થઈ શકે કે જેને આંખનું પ્રેશર વધારે રહેતું હોય, જેને ચશ્માના નંબર વધારે હોય, માઇનસ નંબર વધારે, પ્લસ નંબર વધારે હોય, વારંવાર જેને ચશ્મા બદલાતા હોય નંબર બેતાલાના, અથવા જેને ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની બીમારી હોય, થાઇરોઇડની બીમારી હોય, એ લોકોમાં આ રોગ ઘણો જોવા મળે। ભૂતકાળમાં તમે સ્ટીરોઇડનો ઉપયોગ કર્યો હોય અથવા તો અસ્થમા માટે પંપ લેતા હો કે દવાઓ લેતા હો સ્ટીરોઇડની, એવા દર્દીઓમાં બી આ ઝામર જોવા મળે છે અને ઘણીવાર વાગ્યા પછી પણ આ રોગ જોવા મળે। બાળપણમાં સપોઝ તમને ગિલ્લી દંડા રમતા હોય ને વાગ્યું હોય ત્યારે કશું ના હોય, પણ આગળ જતા લાંબા ગાળે આ દર્દીઓમાં પણ ઝામર આવી શકે છે। બિલકુલ। ડોક્ટર, આપે લક્ષણની એક બહુ જ મહત્વપૂર્ણ અહીંયા વાત કરી। આમ એના લક્ષણો ઓળખવા મુશ્કેલ હોય છે અને આંખનો એક છૂપો રોગ જ આપે અત્યારે જણાવ્યું છે, પણ છતાંય જો થોડા ઘણા લક્ષણો જેને સમજવા હોય, સામાન્ય વ્યક્તિને પણ મદદરૂપ થાય, તો તેના વિશે થોડું જણાવજો। મેં તમને કહ્યું તેમ કે આમાં લક્ષણ સામાન્ય રીતે જોવા મળતું નથી, એટલા માટે જ આપણે ઇન્ડિયામાં એક સર્વે થયેલો એ પ્રમાણે 90% લોકોને ખબર નથી કે તેમને ઝામર છે। એટલે સામાન્ય રીતે લક્ષણ ના હોય, પણ કોઈક વાર દર્દીને માથું દુખે, આંખો ભારે થાય, ખાસ તો સાઈડથી દ્રષ્ટિ બંધ થવા માંડે, ફિલ્ડ જેને કહીએ એ ઓછું થાય, કોઈક દર્દીને લાઇટની આસપાસ રંગબેરંગી કુંડાળા દેખાય, તે ઝામરના એટેક આવ્યાની નિશાની હોઈ શકે છે। આંખ લાલ થઈ જાય, પાણી નીકળે અને ખૂબ માથાનો દુખાવો થાય, દ્રષ્ટિ ઓછી થઈ જાય, આ પણ એક લક્ષણ હોઈ શકે છે। અને ખાસ યાદ રાખજો, જેને કુટુંબમાં બ્લડ રિલેશનમાં ઝામર હોય એ લોકોને ઝામર થઈ શકે છે। જી, એટલે ડોક્ટર, સારી એવી બાબતો અત્યારે આપે જણાવી છે કે જે બાબતનું ધ્યાન રાખવું અત્યારે ખૂબ જરૂરી છે। એટલે આમાં જ મારો વધુ એક સવાલ એ છે કે ઓક્યુરા 360 ડિગ્રી ઇન્ટિગ્રેટેડ આઈ ચેકઅપ આમાં કેવી રીતે મદદ કરી શકે છે લોકોને? બહુ સરસ પૂછ્યું બેન। અમારી હોસ્પિટલ 360 ડિગ્રી આઈ ચેકઅપ એટલે શું? અમારે ત્યાં દર્દી આવે ને ત્યારે એક જ જગ્યાએથી પહેલા એને આગળથી પાછળ
કીકીથી માંડીને પડદા સુધીની બધી જ તપાસ કરવામાં આવે છે. એવું નથી સામાન્ય દર્દી આવે તો તમે ચશ્મા નંબર જુઓ કે એમ જ જુઓ. અમારે ત્યાં એવું નથી. આ પૂરી આંખનું ચેકઅપ થાય, પછી જરૂર પ્રમાણે જે તે નિષ્ણાત ડોક્ટરો, અમારે ત્યાં દરેક જાતના સ્પેશિયાલિસ્ટ આંખના ડોક્ટર હોય છે. એટલે મોતિયાના હોય, ઝામરના હોય, પડદાના હોય, કીકીના હોય, નાના બાળકોના રોગના બી ડોક્ટર હોય. એટલે તે દર્દીને તે પ્રમાણે એ ડોક્ટર જોઈ સરસ રીતે નિદાન કરી અને વ્યવસ્થિત સારવાર કરી આપે. એટલા માટે જ એને 360 ડિગ્રી ચેકઅપ કહ્યું છે. બીજું, અમારે ત્યાં જે સાધનો છે એ બધા સ્ટેટ ઓફ આર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, USFDA એપ્રુવ અને અત્યંત આધુનિક સાધન જે આંખની બધી તપાસ માટે જરૂરી છે. દરેક સાધનો ઉપલબ્ધ છે. એટલે વહેલું નિદાન થાય અને સરસ સારવાર થાય. બિલકુલ. ડોક્ટર, હવે એ પણ જણાવો કે જે દર્દીઓ છે તેઓ ઘણું બધું વિચારતા હોય છે. સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં આવે ત્યારે, એટલે હોસ્પિટલમાં ઘણા બધા આંખના નિષ્ણાંતો એક સાથે હોવા એ સૌથી પહેલા તો કેટલું ફાયદાકારક છે. અને જ્યારે લોકો તપાસ માટે આવતા હોય છે ત્યારે તેમને તપાસની પ્રોસેસ છે તે બહુ જ ખર્ચાળ લાગતી હોય છે. એટલે તેના માટે આપનું શું કહેવું છે? શું એ સાચી માન્યતા છે? દર્શકો જે માને છે સાચું છે કે નહીં, તેના વિશે પણ જણાવજો. દર્દીને હોસ્પિટલ આવતા ભય લાગતો હોય છે. એમને એવું થાય છે કે અહીંયા જઈશું ને શું થશે. અમારી હોસ્પિટલમાં એક જ સામટા બધા જ સ્પેશિયાલિસ્ટ હોય એટલે ફાયદો શું થાય? જનરલ ઓપ્થેલ્મોલોજીસ્ટ તમને જુએ, એને એવું લાગે કે આને કીકીનો રોગ છે તો તમારે કીકીના રોગના ડાક્ટર સામે બીજે બતાવવા જવું પડે, ફરી એની ફી ભરવી પડે. એટલે ખર્ચાળ બી થાય, સમય બી વધારે જાય. જ્યારે અમારે ત્યાં એક જ ડાક્ટર નહીં, અનેકો ડાક્ટર જરૂર પ્રમાણે જુએ, કોઈ ખર્ચો વધારાનો આપવાનો નથી. તમારો સમય બધું જ કામ ત્યાં થઈ જાય. બીજી વસ્તુ, એકલા સ્પેશિયાલિસ્ટ નહીં, અમારી હોસ્પિટલમાં એક હોલિસ્ટિક એપ્રોચ છે જેમાં અમે જાત જાતની ટ્રીટમેન્ટ કરી. તમે આવો ને હોસ્પિટલ તો તમને એવું લાગશે જ નહીં કે આ હોસ્પિટલ છે, જાણે કે કોઈ હોટલમાં કે સરસ રિસોર્ટમાં આવ્યા જેવું લાગે. કારણ કે અમારે ત્યાં કોઈ હોસ્પિટલને લગતી વાસ પણ નથી, ન ડેટોલની કે ન સ્પિરિટની. એરોમાં એકદમ સરસ હોય, સુગંધ હોય, ખળખળ અવાજવાળો ધોધ જેવું છે જેથી સાઉન્ડ થેરાપી થાય. ગ્રીનરી, એક જાતનું નેચરલ એટમોસ્ફિયર છે. અને તમને ખ્યાલ હશે કે લીલા રંગે જ્યારે બતાવવામાં આવે તો સારવાર વધારે સફળપૂર્વક હોઈ શકે છે. એટલે સો મેની થિંગ્સ અમારી હોસ્પિટલમાં એટલી બધી જુદી જુદી વસ્તુ છે કે પેશન્ટ આવે છે ને એવું લાગતું જ નથી કે હું દર્દી છું. ગભરામણ જતી રહે અને બહુ જ સરસ રીતે તમને બધી સારવાર મળી જાય. બિલકુલ. એટલે ડોક્ટર, જે રીતે અત્યારે આપણે વાત કરી કે એક એટમોસ્ફિયર પણ ખૂબ સારું હોય છે અને તેને લઈને પણ આગળ હું આપને સવાલ કરીશ, પરંતુ એ પહેલા ગ્લુકોમા માટે જે નિદાન છે તેના વિશે પણ વાત કરવી છે. તો ગ્લુકોમા માટે નિદાન કઈ રીતે કરી શકાય, તેની શું પદ્ધતિ છે, તેના વિશે જાણવું છે. ઝામરનું નિદાન કરવા માટે પહેલી વસ્તુ મેં તમને કીધું કે આંખનું પ્રેશર વધે, જે આંખની નસને દબાવે અને અંધત્વ આવે. એટલે અમે આંખનું દબાણ માપીએ છીએ. બીજી વસ્તુ, આંખના પાણીની બનવાની પ્રક્રિયા એક જગ્યાએ થાય અને વહેવાની જગ્યા બીજે જગ્યાએ, ત્યાંથી એ બ્લડમાં જાય. એટલે પાણીનો રસ્તો તો ડિફેક્ટિવ નથી ને, એ જોવા માટે બી અમે ગોનિયોસ્કોપી નામની તપાસ કરીએ. ત્રીજી વસ્તુ, આંખની નસનો આ રોગ છે, એનો સુકાવાનો રોગ છે. એટલે આંખની નસના ફોટોગ્રાફ કરીએ, એને ડોક્યુમેન્ટ કરીએ, જેથી ભવિષ્યમાં એને પેશન્ટ ફરી આવે ત્યારે આપણે સરખાવી શકીએ. અને આમાં આ રોગમાં દ્રષ્ટિ, સીધી દ્રષ્ટિ છેલ્લી જાય છે, બહારથી દ્રષ્ટિ ધીમે ધીમે બંધ થાય એટલે લક્ષણ પેશન્ટને આવતું નથી. એટલે અમે ફિલ્ડ ઓફ વિઝન, જેને પેરીમેટ્રી તપાસ કહેવાય, કે જે આસપાસની દ્રષ્ટિનું માપ લે, એટલે એ તપાસ કરવામાં આવે. ત્રીજી વસ્તુ, આંખની કીકી, તમારી ટ્રાન્સપરન્ટ કીકી છે જેને અડીને આંખનું પ્રેશર માપવાનું હોય, એ કીકીની જાડાઈ માપવાની તપાસ હોય છે. જો કીકી તમારી પાતળી હોય ને તો આ રોગ ફટાફટ આગળ વધે, નુકસાન વધે અને પ્રેશર સાચું ના મપાય. એટલે આ બધું જ અમે કરીએ. અને દરેક તપાસ એકવાર કરીએ પૂરતું નથી, વર્ષે
તમારે આંખની નસના રિપોર્ટ, ફિલ્ડ ઓફ વિઝન બધું રિપીટ કરવાનું હોય. એટલે આ રીતે નિદાન કરીએ છીએ અમે. જી. અને ડોક્ટર, આ તો નિદાનની વાત થઈ, પણ સામાન્ય રીતે આપે પણ એ વાતનો અનુભવ કર્યો હશે, કદાચ દર્દીઓ આપના ત્યાં આવતા હશે ત્યારે વાતચીત આપની થઈ હશે કે મોટાભાગના જે લોકો હોય છે તે એવું માનતા હોય છે નિયમિત આંખની તપાસ માટે લગભગ જતા પણ નથી અને એ એટલી સાવચેતી પણ લોકો નથી રાખતા હોતા અને લોકોને એવું લાગતું હોય છે કે હોસ્પિટલનું જે વાતાવરણ હોય છે એ તણાવપૂર્ણ હોય છે, ખર્ચાળ હોય છે, એટલે બહુ જ નેગેટિવ માઇન્ડસેટ લોકોનું બની જતું હોય છે. એટલે એના વિશે તમારું શું માનવું છે અને જો લોકોની આ ખોટી માન્યતા આપ દૂર કરવા ઈચ્છતા હોય તો લોકોને પણ શું મેસેજ આપશો એ માટે? મેસેજ તો એક જ છે કે જો તમને રિસ્ક છે ઝામર થવાનું તો પહેલા 25 વર્ષથી દર 5 વર્ષે તપાસ કરાવો, 40 વર્ષથી દર 2 વર્ષે તપાસ કરાવો. આંખની ડિટેલ તપાસ જરૂરી છે. ઓક્યુરામાં આવો, તમને કોઈ ભય નહીં રહે. ત્યાં તમારી તપાસ થશે. ખૂબ સસ્તા ભાવમાં તપાસ થતી હોય છે અને આમાં કશું પેઇન થાય એવું હોતું નથી. દરેક વ્યક્તિ અમારે ત્યાં, દરેક સ્ટાફ, દરેક ડોક્ટર ખૂબ અનુભવી ડોક્ટર છે. તમને યોગ્ય સારવાર આપશે, તમને સહાનુભૂતિપૂર્વક સારવાર આપશે જેથી તમને સારું લાગે. બિલકુલ. ડોક્ટર, સાથે બીજો એક પ્રશ્ન એ છે કે આપણે વિશ્વ ગ્લુકોમા સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે, મનાવી રહ્યા છે, એટલે આ દરમિયાન ઓક્યુરા આઈ હોસ્પિટલ લોકોને આ વિશે જાગૃત કરવા માટે શું પ્રયાસ કરી રહી છે? કારણ કે સતત આપે પણ જેમ જણાવ્યું કે લોકો વધુ સમજે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે, એટલે લોકો માટે ખાસ કોઈ વ્યવસ્થા, કોઈ સેવાઓ આ સપ્તાહ દરમિયાન? ઝામરનું આ સપ્તાહ આખી દુનિયા મનાઈ રહ્યું છે. મેં કહ્યું તેમ આ દ્રષ્ટિનો છૂપો ચોર છે, એટલે ઓક્યુરા આઈ કેર બી આ વર્ષે આ તમને આ આખું અઠવાડિયું મફતમાં ચેકઅપ કરવામાં આવશે, કોઈ પણ દર્દી આવે તેનું. અને જરૂર પડે તમારા ઇન્વેસ્ટિગેશન જો કરવાના થશે તો એમાં બી અમે 50% રાહત આપવાના છીએ. એક છે. બીજો પ્રોગ્રામ એવો છે કે અમે પબ્લિક અવેરનેસ માટે એક સેશન ગોઠવેલું છે જેમાં કોઈ પણ દર્દી કે કોઈ પણ માણસ આવીને બધા ડોક્ટરો બેઠા હશે, જે એમની મૂંઝવણ હોય, જે સવાલ પૂછવા હોય એ પૂછી શકે અને તમને અમે એ પ્રમાણેના જવાબ બી આપીશું. ડોક્ટર, બીજો એક સવાલ છે કે ઓક્યુરા આઈ હોસ્પિટલ કે જેને એક આંખની હોસ્પિટલમાં એક ક્રાંતિ તરીકે જોવામાં આવી રહી છે, એટલે તેના વિશે આપ થોડું ડિટેલમાં માહિતગાર કરશો? મેં કહ્યું તેમ અમારી હોસ્પિટલ એ હોસ્પિટલ નથી, એ ભવિષ્યનો દ્રષ્ટિકોણ છે. ત્યાં તમને આધુનિક સારવારથી જોવામાં આવે છે, ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને દરેક દર્દીને સારવારની સંપૂર્ણ સમજ આપવામાં આવે છે. આધુનિક સાધનો તો છે જ, પણ એનો ઉપયોગ બી જરૂરી હોય તો જ કરવામાં આવે. તમને સારવારની જે જરૂર હોય એટલું જ કરવામાં આવે છે. બિનજરૂરી સારવાર અને ઇન્વેસ્ટિગેશન અમારે ત્યાં કરવામાં આવતા નથી. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. અને હોસ્પિટલ દેટ ડઝન્ટ લુક લાઇક હોસ્પિટલ. તમને લાગશે જ નહીં કે આ હોસ્પિટલ છે, તમને ગમશે. આવો, ચોક્કસ આવો. બિલકુલ. ડોક્ટર, સાથે જ ગ્લુકોમામાં ઇન્ટ્રા ઓક્યુલર પ્રેશર એટલે કે આઈઓપી એ શું છે એના વિશે થોડું ડિટેલમાં જાણવું છે. આંખના ડોળાની અંદર એક જગ્યા એવી છે કે જે ગ્રંથિનું કામ પાણી પેદા કરવાનું છે અને બીજી જગ્યા એવી છે, જાળી છે, જ્યાંથી આંખનું પાણી વહીને બ્લડમાં જતું રહે. આનું બેલેન્સ સચવાવું જોઈએ. ભગવાને બહુ સરસ ગોઠવ્યું છે. જો આ બેલેન્સમાં કાં તો પાણી વધારે બને અથવા પાણીને બહાર જવામાં અવરોધ થાય તો આંખના ડોળાની અંદરનું બ્લડ પ્રેશર વધે. જેમ કે બીપી હોય આપણું શરીરનું, એવું આંખના ડોળાનું બી એક પ્રેશર હોય જેને અમે આઈઓપી કહીએ છીએ. તો આ પ્રેશર વધે એ આંખની નસને દબાવે. એ નસને દબાવે તો ધીમે ધીમે જોવાનું બંધ થાય. આ અંધત્વ તમે જે આવ્યું છે એને રિવર્સ નથી કરી શકતા. માટે જ આંખના પ્રેશરનો કંટ્રોલ કરવો ખૂબ જરૂરી છે. જી બિલકુલ. એટલે ડોક્ટર, આગળ પણ એના વિશે ચર્ચા કરવી છે કારણ કે માહિતી જે આપ આપી રહ્યા છો એ પણ એટલી જ જરૂરી છે લોકો માટે જાણવી. અમારી સાથે ડોક્ટર જોડાયેલા રહેજો અને તમામ દર્શકોને ગ્લુકોમા સંબંધિત જે વધુ માહિતી છે તે પણ આપતા રહીશું. એ પહેલા લઈશું એક ક્વિક બ્રેક. વેલકમ બેક.
દર્શકો, ગ્લુકોમા સંબંધિત જે માહિતી છે તે આપણે ડોક્ટર મયુરી પાસેથી મેળવી રહ્યા છે. ડોક્ટર, હવે બ્રેક બાદ બીજો એક સૌથી મહત્વપૂર્ણ સવાલ, આપે ગ્લુકોમા સંબંધિત જે જાણકારી છે તે તો આપી છે, પરંતુ હવે તેના ઉપચાર વિશે પણ જાણવું છે. કઈ રીતે થાય છે તેના વિશે ડિટેલમાં જણાવજો. ગ્લુકોમા એટલે કે ઝામર, એના ઉપાય વિવિધ રીતે થતા હોય છે. સામાન્ય રીતે કોઈ બી દર્દી આવે તો શરૂઆત અમે આંખના ટીપાથી કરતા હોઈએ છીએ. દર્દીને એવા ટીપા આપવામાં આવે કે જે કાં તો પાણી બનવાનું ઓછું કરે અથવા પાણીને બહાર લઈ જવામાં મદદ કરે. તો એ ટીપા તમારે રેગ્યુલર નાખવાના હોય. ડોક્ટરે લખ્યું હોય કે આટલા વાગે નાખવાના, તો એટલા વાગે નાખી 5 થી 10 મિનિટ આંખ બંધ રાખવાની હોય છે. અને 2 ટીપા વચ્ચે 15 મિનિટનું અંતર પણ રાખવું જોઈએ. જો ટીપા પૂરતા ના હોય તો ઘણીવાર લેઝરનો શેક કરવાનો, લેઝર થેરાપી કહેવાય. એ લેઝર 2 રીતે કરવાનું હોય. કડવું ઝામર હોય તો અંદરનું પાણી વ્યવસ્થિત ફરે એ માટે લેઝર આઇરિડેક્ટોમી કરીએ. આ પ્રોસિજર ઓપીડીમાં જ થાય, દુખે નહીં, કશું નહીં. 2 મિનિટનું કામ હોય, કરાઈને ઘરે જાઓ અને ટીપા નાખો. એમાં મીઠું ઝામર હોય તો અમે ઘણીવાર પાણીની જાળી જેમાં કચરો ભરાયો હોય ત્યાં પણ લેઝરની ટ્રીટમેન્ટ આપીએ, એટલે તમારી પાણી બહાર જવાની પ્રક્રિયા નવા જેવી થઈ જાય. ત્રીજી વસ્તુ, જ્યારે આ બધાથી કંટ્રોલ ના હોય, ઝામરનું નુકસાન વધતું જ જાય અથવા કોઈ કારણસર દર્દી આ ટીપા ના નાખી શકતો હોય, એનું રિએક્શન આવતું હોય, સાઇડ ઇફેક્ટ્સ હોય, તો એવા દર્દીઓમાં અમે હવે ઓપરેશન પણ કરીએ છીએ. મિત્રો, ઝામરનું ઓપરેશન કરાવવું એટલે પાણી ખેંચવું નથી. તમારા ઓળખીતા તમને કહેશે કે પાણી ખેંચાવતાની આંખો જતી રહેશે. એ વાત સાવ જ ખોટી છે. ઝામરના ઓપરેશન કરવાથી ગયેલી દ્રષ્ટિ પાછી ના આવે, પણ તમે જ્યાં પણ છો ત્યાં તમને આ રોગ અટકાવી દેવામાં આવે અને એટલી દ્રષ્ટિ તમે આખી જિંદગી એના સાથે જીવી શકો. ઓપરેશન કરાયું એટલે ઝામર મટાડ્યું એવું ના માનશો. ઓપરેશન કરવાથી અમે નવો રસ્તો બનાવ્યો અને આખી જિંદગી રેગ્યુલર ડોક્ટર જોડે ફોલોઅપ કરવું જરૂરી હોય છે. પાછળ જતા કોઈક દર્દીને વધારે ટીપા પાછા નાખવા પણ પડે. ઓપરેશન બી જાત જાતના હોય. એક સામાન્ય રીતે અમે નવો રસ્તો બનાવીએ. બીજા ઓપરેશનમાં અમે ઘણીવાર વાલ્વ આવે છે એવા, એ વાલ અને એની ટ્યુબ વાપરતા હોઈએ અથવા સ્ટેન્ટ પણ મૂકતા હોઈએ છીએ. હવે નવું એ આવ્યું છે કે મોતિયાના ઓપરેશન વખતે જો દર્દીને માઇલ્ડ ઝામર હોય, એકાદ દવાથી જ મટે એવું હોય, એવામાં એક MIGS સર્જરી એટલે નાનકડું વધારાનું પાણીના રસ્તા ખોલવાનું ઓપરેશન હોય છે, તે પણ કરીએ છીએ. ટૂંકમાં આ બધી દવા કરવાની પણ નિયમિતતા જળવાવી જોઈએ. કોઈ પણ દવા કરો એનો અર્થ એ નથી કે તમારો રોગ કાબુમાં છે. રેગ્યુલર ડોક્ટર જોડે જાઓ, દર 3-4 મહિને આંખનું પ્રેશર મપાવો અને બધા ટેસ્ટ કરો. બિલકુલ. એટલે ડોક્ટર, ઉપચાર વિશે તો બહુ જ સારી બાબત આપે કહી છે. અત્યારે જે આ વિશ્વ ગ્લુકોમા વીકની જ્યારે ઉજવણી થઈ રહી છે, એટલે એની પાછળનું એક કારણ પણ સમજવું જરૂરી છે. જાગૃતતા તો એક કારણ છે જ કે જેના માટે ઉજવણી થઈ રહી હોય, લોકો વધુમાં વધુ સતર્ક થાય, પણ એના સિવાય પણ શું છે કે જેના લીધે આપણે આ ઉજવણી કરી રહ્યા છે? ઝામર એ દુનિયાભરમાં અંધત્વનું બીજું મેજર રીઝન છે. અને ઝામર, મેં કહ્યું તેમ, દ્રષ્ટિનો છૂપો ચોર છે. એટલા માટે WHO અને વર્લ્ડ ગ્લુકોમા એસોસિએશને નક્કી કર્યું કે લોકોને લક્ષણ આવતા નથી, આના વિશે ખબર નથી, એટલા માટે માર્ચના 2nd વીકમાં આખી દુનિયાભરમાં આ ઝામરના માટે અવેરનેસ પ્રોગ્રામ અમે લોક જાગૃતિના કાર્યમાં કરતા હોઈએ છીએ. તમે નહીં માનો, 90% દર્દીને ખબર નથી કે મને ઝામર છે. એટલે લક્ષણ વગરના રોગમાં દર્દીએ રેગ્યુલર આંખની ચેકઅપ કરાવે તો જ આ વસ્તુનું નિદાન થઈ શકે. જી. અને ડોક્ટર, ગ્લુકોમા માટે વિઝ્યુઅલ ફિલ્ડ ટેસ્ટ એ કેટલું મહત્વનું છે? હા, પેરીમેટ્રી ટેસ્ટ જેને અમે કહીએ છીએ, વિઝ્યુઅલ ફિલ્ડ ટેસ્ટ. મેં કહ્યું તેમ સીધી દ્રષ્ટિ છેલ્લે જશે. બહારથી ધીમે ધીમે તમારું વિઝન જશે, લક્ષણ હશે નહીં. બંને આંખ ખુલ્લી હોય તો એક આંખમાં ખૂબ નુકસાન હોય તોય દર્દીને ખબર પડે નહીં. એટલે ફિલ્ડ ઓફ વિઝન શું કરે કે તમારી
આસપાસની દ્રષ્ટિનું એક માપ આપે અમને, અને એ દર વર્ષે અમે રિપીટ કરીને જોઈએ કે તમારું વિઝન અહીંયા રોકાયેલું છે, લોસ અહીંયા રોકાયેલો છે કે નહીં. જી. અને ડોક્ટર, બીજો એક સવાલ કે ગ્લુકોમામાં આંખની નસ કોઈ ભૂમિકા ભજવે, અને જો ભજવે તો કઈ રીતે ભજવે છે? આ રોગ જ નસનો રોગ છે. પ્રેશર વધ્યું, અને નસ એટલે આપણું ઝાડનું મૂળિયું હોય ને, આંખનું મૂળિયું છે જે બધા લાઇટના સંદેશા લઈ અને આપણા મગજ સુધી પહોંચાડે. તો જો આ મૂળિયું તમારું સુકાય, વધારે પ્રેશરથી દબાય અને સુકાય, તો તમે તો જાણો જ છો, ઝાડનું મૂળિયું સુકાય અને તમે પાણીને ખાતર આપો તો કશું ના થાય. તો આ નસ જો ડેમેજ થઈ જશે તો એ દ્રષ્ટિ પાછી આવે નહીં. નસ નવી ટ્રાન્સપ્લાન્ટ થતી નથી, આઈનો ડોળો આખો ટ્રાન્સપ્લાન્ટ થતો નથી. એટલે નસને બચાવવી એ ખૂબ જ અગત્યનું છે. એ જ મેઇન છે ઝામરમાં. બિલકુલ. ડોક્ટર, બીજો એક સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે ઘણી વખત લોકોને તકલીફ હોય તો લોકો એના પર એટલું ધ્યાન નથી આપતા. એટલે જો આ તકલીફ છે ગ્લુકોમાની અને જો સારવાર નથી કરાવતા તો તેમને શું તકલીફ થઈ શકે છે? પરમેનન્ટલી અંધત્વ આવી જાય. સારવાર ના કરાવો, ના બતાવો, નિયમિતતા ના જાળવો. આજે તમને ખ્યાલ છે કે લોકો એકદમ ફાસ્ટ જિંદગી થઈ ગઈ છે. કોઈને ટાઈમ નથી કે હું ટીપું મૂકું. કોઈ આજે સવારે મૂક્યું છે તો સાંજે નહીં મૂકે તો ચાલે. આ એવું નથી. તમને બી ખબર છે કે બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ તમે ગોળી લો, કાબુમાં આવી જાય, એનો અર્થ એ નથી કે એ ગોળી બંધ કરી દેવાની. રેગ્યુલર દવા મૂકવાની. રેગ્યુલર કરશો તો રોગને કાબુમાં લઈ શકશો, રોગને મટાડી નહીં શકો. બિલકુલ. ડોક્ટર, હવે બાળકો માટે મારે ખાસ વાત કરવી છે. બાળકોમાં આ રોગનું કોઈ જોખમ ખરું? આનાથી તકલીફ થઈ શકે બાળકોને? બહુ સરસ સવાલ પૂછ્યો બેન તમે. નાના બાળકોમાં જન્મજાત ઝામર પણ હોઈ શકે. બાળક પેટમાં હોય એ વખતે આંખનો રસ્તો ને આંખનું ડેવલપમેન્ટ જે થવું જોઈએ એ ના થાય તો બાળક જન્મે ત્યારથી જ એને ઝામર હોય. આવા બાળકોને આંખ એક ફુગ્ગા જેવી હોય. પ્રેશર વધે એટલે બલૂનની જેમ આંખ બી મોટી થતી જાય. શરૂઆતમાં મા બાપ ખુશ થાય કે મારા બાળકને કેટલી સરસ મોટી આંખ છે, પણ આ રોગીસ્ટ આંખ છે. ખુશ થવા જેવું નથી. ભૂરા કલરની થાય, કીકી સફેદ થઈ જાય, બાળક રડ્યા કરે. એટલે કંઈ પણ આવું ડાઉટ હોય તમે જઈને ડોક્ટરને બતાવો. બીજું, બાળકોમાં ઘણીવાર એલર્જી થતી હોય. આ સિઝન આવી અત્યારે વસંત ઋતુ, સ્પ્રિંગ કટાર અમે કહીએ, તો એમાં સ્ટીરોઇડના ટીપા નાખતા હોય છે. એકવાર ડોક્ટરે લખ્યા પછી કાયમ મમ્મીઓ જઈને અથવા કેમિસ્ટ તમને સ્ટીરોઇડના ટીપા આપણા દેશમાં આપી દે. એ ટીપા સ્ટીરોઇડ નાખ્યાથી મેં અનેક બાળકોને ઝામરથી અંત થતા જોયેલા છે. એટલે બાળકોમાં તો ગમે તે થઈ શકે, વાગ્યાથી પણ ઝામર થઈ શકે. અને બીજી એક સૌથી મહત્વપૂર્ણ વાત જો હું એડ કરું અત્યારના સમયમાં, તો સ્ક્રીન ટાઈમ બાળકોનો ખૂબ વધારે પડતો હોય છે. એટલે એનાથી કોઈ અસર બાળકોમાં થઈ શકે. એટલે એ મા બાપ, વાલીઓ બાળકો માટે શું ધ્યાન રાખી શકે જો બાળકોમાં આની અસર થાય તો? ઝામર સ્ક્રીન ટાઈમથી નથી થતો, પણ આ તમે કીધું એ અત્યારની જનરેશનનો બહુ જ મોટો ઇસ્યુ છે. એકલા બાળકોની, આપણે મોટા લોકો અને ઇવન ઘરડા પણ આખો દિવસ મોબાઈલ પર હોય, લેપટોપ હોય. એટલે એ જે બ્લુ સ્ક્રીન તમારો છે એ તમારા મગજના અંદરના ચેતાતંત્રને અસર કરે છે. બીજું, આંખ કન્ટિન્યુઅસ સ્ક્રીન જોવાથી પલકારો મારવાનો ભૂલી જાય, એટલે ડ્રાય આઈ સિન્ડ્રોમ થાય. એનાથી આખો દિવસ તમને આંખ થાકેલી લાગે, લાલ લાગે, મજા ના આવે. એટલે આ દરેક એજ ગ્રુપમાં, પણ બાળકોમાં તો બહુ જ જોવા મળે છે કે તમે એક બાળક જમતું હોય તો એ મોબાઈલમાં રાઇમ્સ મૂકી દો. એટલે આ બધું સારી વસ્તુ નથી. દરેક વસ્તુનો એક લિમિટેડ ટાઈમ હોવો જોઈએ. બિલકુલ. અને ડોક્ટર, બીજો એક સવાલ, અને એટલા માટે આ જવાબ આપની પાસેથી લેવો છે કારણ કે અત્યારનો જે સમયગાળો છે તેની અંદર લોકો કદાચ પોતાની જાતને ડોક્ટર સમજી બેસતા હોય છે, અને એટલા જ માટે કદાચ ઘણીવાર એમને કદાચ કોઈ સમસ્યા હોય તો એ પોતે આઈ ડ્રોપ લગાવી લેતા હોય છે. એટલે તેનાથી પણ વધારે સમસ્યા કદાચ થઈ જતી હોય છે. એટલે એના માટે તો આપ શું સલાહ આપશો? અને એની સાથે સાથે જે આપણે વિશ્વ ગ્લુકોમા સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે, એટલે ખાસ તેને લઈને લોકોમાં હવે અવેરનેસ વધે, લોકો જાગૃત થાય, તે માટે લોકોને શું સલાહ આપશો? અત્યારના અમારો પ્રોબ્લેમ શું છે ખબર છે? ગૂગલ યા ડોક્ટર. દરેક પેશન્ટ
જેને કંઈ બી તકલીફ થાય એટલે ગૂગલ કરીને જાતે નિદાન કરી લે અને જાતે ટીપા નાખે. મેં તમને એક દાખલો આપ્યો કે બાળકોમાં તમે સ્ટીરોઇડના ટીપા નાખી દીધા અને એનાથી ઝામર થઈ ગયું, મોતિયો થઈ ગયો. એવી રીતે લોકો જાતે ગમે તે ટીપા નાખે છે. આ ટીપાથી તમને સાઈડ ઇફેક્ટ થઈ શકે, આ ટીપાથી તમને બીજા રોગ પણ થઈ શકે. એટલે ડાક્ટરને બતાવ્યા વગર જાતે કોઈ દવા ના કરશો, અમારી ખાસ વિનંતી છે બધાને. જી, અને છેલ્લો સવાલ એ કે અત્યારનો જે સમયગાળો છે, લાઈફસ્ટાઈલ પણ આપણી હેલ્ધી રહેવી ખૂબ જરૂરી છે. એટલે અંતે લોકો આ સપ્તાહ છે એટલા માટે ન માત્ર સપ્તાહ પૂરતું પરંતુ લાઈફ ટાઈમે વાતનું ધ્યાન રાખીએ માટે તમામ દર્શકોને લાઈફસ્ટાઈલની પણ વાત હોય તે માટે પણ શું કહેશો? લાઈફ સ્ટાઈલ એટલે ડિસિપ્લિન. કોઈ પણ વસ્તુમાં તમે ડિસિપ્લિન લાવજો. ઝામર જે રોગ છે એ તમારી રાહ જોશે નહીં કે તમે દવા કરી કે નહીં, એ તો વધવાનું જ છે. નિયમિત આંખની ચેકઅપ કરાવો, કોઈ પણ રોગનું ઝડપી નિદાન કરાવો, એની સારવાર કરાવો. હેલ્ધી ફૂડ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. તમે ખાઓ ફાસ્ટ ફૂડ, પણ એનો અર્થ એ નથી કે આપણે આપણું પોતાનું ભૂલી જઈએ. એટલે જમવાનું બી એટલું અગત્યનું છે. કસરત કરી જોઈએ, આંખની બી કસરતો હોય છે. યોગા કરી શકાય, ચોક્કસ કરી શકાય, એનાથી બી આંખનું લોહીનું ભ્રમણ વધી શકે. પણ ઝામરના દર્દીમાં શીર્ષાસન ના કરી શકાય, એ પણ એટલું અગત્યનું છે. અને નિયમિતતા હોવી જોઈએ. 6 થી 8 કલાકની ઊંઘ હોવી જોઈએ. રાત્રે સૂતા વખતે તમે રીલ જોયા કરો, એ ના ચાલે. આંખને બી આરામની જરૂર હોય છે. બિલકુલ. એટલે ડોક્ટર, સૌથી પહેલા તો ખૂબ સારી માહિતી જે લોકો માટે ખૂબ જરૂરી હતી તે આપી છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. અને જે માહિતીની જરૂરિયાત તમામ દર્શકોને હતી, ગ્લુકોમા વિશે ખરેખર જે માન્યતાઓ પણ રહેલી છે એ પણ આજે દર્શકોની દૂર થઈ હશે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. નમસ્તે. બિલકુલ. એટલે દર્શકો, ડોક્ટર પાસેથી આપણે બધાએ જ ગ્લુકોમા વિશેની મહત્વની જાણકારી તો મેળવી છે, પરંતુ જો દર્શકો તો તમને પણ ગ્લુકોમા સંબંધિત કોઈ પણ તકલીફ હોય તો આપ પણ ઓક્યુરા આઈ હોસ્પિટલની અચૂક મુલાકાત લઈ શકો છો. ત્યાં સારવાર અને નિદાન પણ આપ અચૂક કરાવી શકો છો. તો દર્શકો, હાલ વીટીવીની આ રજૂઆતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.